તો યુનિફોર્મ સિવિલ યુસીસીની કમિટીએ મુખ્યપ્રધાનને સોંપ્યો છે રિપોર્ટ. યુનિફોર્મ સિવિલ કોડ અંગે રિટાયર્ડ જસ્ટિસ રંજના દેસાઈએ સોંપ્યો રિપોર્ટ. ફેબ્રુઆરી મહિનામાં કમિટીની સીએમ સાથે ડ્રાફ્ટ અંગે બેઠક થઈ હતી. વિધાનસભામાં 23 માર્ચે રિપોર્ટ થઈ શકે છે રજૂ. 24 માર્ચે સરકાર વિધાનસભામાં યુસીસી અંગે બિલ લાવી શકે છે. તો યુસીસીના રિપોર્ટમાં લગ્ન અને છૂટાછેડા અંગે ભલામણ, ચોક્કસ જ્ઞાતિ કે જાતિને નુકસાન ન થાય તેનું ધ્યાન રખાયું છે. લગ્નની વય મર્યાદા તમામ ધર્મો માટે એક સમાન, છૂટાછેડાની પ્રક્રિયા એક સમાન, વારસાઈમાં સ્ત્રી પુરુષ દરેક સમુદાય માટે સમાન રાખવાની સૂચના, સમાજમાં સમાનતા જાળવવા માટે બહુપત્નીત્વની પ્રથાને સમાપ્ત કરવા સૂચના અપાઈ. ઉત્તરાખંડના મોડેલને પણ અનુસરવામાં આવ્યું છે. લિવ ઇન રિલેશનશિપની નોંધણી પણ ફરજિયાત બનાવવાની જોગવાઈ કરવામાં આવી છે. તો ઉત્તરાખંડ બાદ ગુજરાત બીજું રાજ્ય હશે. ઉત્તરાખંડમાં તો અમલમાં આવી ગયું છે, પરંતુ ગુજરાતમાં હવે બિલ રજૂ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ કમિટીના અધ્યક્ષ હતા કે જેમણે રિપોર્ટ આપ્યો છે, રંજના દેસાઈ. રિપોર્ટ આપતા સમયના વિઝ્યુઅલ્સ પણ આપ જોઈ શકો છો. જ્યારે મુખ્યપ્રધાનને રિપોર્ટ સોંપવામાં આવ્યો, હવે 45 દિવસમાં કમિટીને રિપોર્ટ રજૂ કરવાનું નક્કી કરાયું હતું. હવે આગળની વિધિમાં બિલ તરીકે રજૂ કરવામાં આવશે વિધાનસભામાં, અને ત્યારબાદ બિલ ઇમ્પ્લિમેન્ટ થાય તો ઉત્તરાખંડ બાદ ગુજરાત બીજું રાજ્ય હશે કે જેણે યુનિફોર્મ સિવિલ કોડને માન્યતા આપી હોય.